33 કરોડ દેવતાઓ જ્યાં બિરાજમાન છે તેવી ગૌ માતાની પૂજાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયોના લાભાર્થે અનેક યુવાનોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ત્યારે જામનગરમાં પણ એક યુવાન છે જે બિઝનેસની સાથે સાથે ગૌશાળામાં ગૌ સેવા અને સારવાર કેન્દ્ર ચલાવે છે અને તેની સેવા કાબિલે દાદ છે. ખાસ વાત તો એ છે કે આ ગૌશાળામાં બીમાર ગાયોને જ રાખવામાં આવે છે અને એક્સિડન્ટમાં પગ ગુમાવી બેઠેલી ગાયો તેમજ જન્મજાત ખોડ ખાપણ ધરાવતી ગાયો વાછરડા અને ધણ ફૂટને રાખીને તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, અશક્ત બીમાર ગાયોને અહીં મિક્સ કઠોળની ભેગી ઉપરાંત કાજુ, બદામ અને આયુર્વેદિક શિલાજીત સહિત વસ્તુઓ આપવામાં આવે છે. મારું નામ સિદ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ સોલંકી છે. અમે અહીંયા ગૌશાળા કેન્દ્ર છે અમારું. અપંગ, બીમાર અને એક્સિડન્ટ વાળી ગાયો લઈ ઓપરેશન કરીએ ફ્રીમાં, કોઈ ચાર્જ નહીં. ને અહીંયા અમે રાખી પણ છે 3 પગવાળા ખાવ બીમારો એવા ને વગર અમારી આ ટીમ છે. આ અમારી ટીમની અંદર ઓપરેશન કારણે અમે આ બધાને બોલાવી લઈ ને આવી છે. અમને અહીંયા 20 વર્ષ થયા. અમે કૂતરું એક્સિડન્ટ વાળું હોય, શિયાળ હોય, ગમે એ પ્રાણી હોય એમાં એને અહીંયા તાત્કાલિક સેવા આપી દઈ, પછી આગળ એને રેફરન્સ કરી દઈ તમે આ જગ્યાએ જાઓ. અમે અત્યારે હાલની તકમાં અમે 9000 કિલો તરબૂચ નાની ખાવડીથી ને દરરોજના અમે 500 કિલો 600 કિલો કાપી એવરી ડે. એની અંદર ગ્લુકોઝ નાખી તગારા 100 તગારા 5 ટબ બધું ભરીને સાંજે અમે ખવડાવી. એ દરમિયાન ગોળનું પાણી કરી એની અંદર બરફ નાખી ભરીને ગોળનું પાણી એને પીવડાવી. જે ખોરાક બાફીને ખવડાવવામાં આવે છે એ એકદમ કુપોષણ ગાય છે. માની લ્યો હાથ પિંજર છે, કોઈ અંદર શક્તિ જ નથી. એને અમે મગ, વાલ, કઠોળ, અડદ, ચણાની દાળ, મગની દાળ, ટોટલી કઠોળ બાફી ને પછી એને ક્રશ કર્યા પછી એની અંદર ગુંદ, ઘી ને ગોળ નાખી ઉકાળીને પછી એક ને પીવડાવી ડોલ. જે ના પી શકતું હોય એને અમે મોઢું ખોલીને શીશા ભરી 10 થી 12 એ 12 શીશા દેવાના. સાવ માની લ્યો હાલત એવી માની લ્યો લોહી નીકળતા હોય ને પૂંછમાંથી કે ઝાડા થઈ જતા હોય લોહી વાળા, તો એને શેરડીનો રસ એવરી ડે 30 લીટર શેરડીનો રસ, સવારે 10 લીટર, બપોરે ને 3 વાગે, એવી રીતના 3 વાર 30 લીટર શેરડીનો રસ પીવડાય. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી ગૌશાળા આવેલી છે, જ્યાં એક પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ કાળજી રાખવામાં આવે છે. માત્ર બીમાર અને અશક્ત ગાયોની જ સેવા કરવામાં આવે છે અને ખાસ વાત એ છે કે અહીંની ગાયોને દોહવાની સિસ્ટમ નથી.